આજે આપણે શરદી મટાડવાના કેવા કેવા ઉપાયો કરી શકાય તેના વિશે જાણીશું. સૌથી પહેલા ગરમા ગરમ રેતીનો શેક કરવામાં આવે તો પણ આપણે શરદી મટાડી શકીએ છીએ. સૂંઠ, કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પણ શરદી મટાડવા માટે ઉપયોગી છે. નાગરવેલના 2 થી 4 પાન ચાવીને ખાવામાં આવે તો પણ આપણે શરદીને મટાડી શકીએ છીએ. રાતે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પણ શરદી મટી શકે છે. આદુનો રસ અને મધ 1 ચમચી સવાર અને 1 ચમચી સાંજે પીવામાં આવે તો પણ આપણે શરદીને મટાડી શકીએ છીએ. રાઈને વાટીને મધ સાથે મેળવીને ખાવામાં આવે તો પણ આપણે શરદીને મટાડી શકીએ છીએ. ફુદીનાનો અને આદુનો ઉકાળો પણ પીવામાં આવે તો પણ શરદી મટે છે. અજમાને વાટીને તેની પોટલી સૂંઘવામાં આવે તો પણ આપણે શરદીને મટાડી શકીએ છીએ. ગરમ દૂધમાં મરીને ભૂકી અને સાકર નાખીને પીવામાં આવે તો પણ શરદી મટી જાય છે. મરી, તજ અને આદુનો ઉકાળો પીવામાં આવે તો પણ આપણે શરદીને મટાડી શકીએ છીએ. લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખીને પીવામાં આવે તો પણ શરદી મટે છે. પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવું જોઈએ. કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવામાં આવે તો પણ આપણે શરદીને મટાડી શકીએ છીએ. હળદરનો ધુમાડો સૂંઘવાથી પણ શરદી તરત જ મટી જાય છે. રાતે સૂતી વખતે 1 કાંદો ખાવામાં આવે તો પણ આપણે શરદીને મટાડી શકીએ છીએ. કાંદાના રસના ટીપા નાકમાં નાખવામાં આવે તો પણ શરદી મટી જાય છે. ફુદીનાનો તાજો રસ પણ પીવામાં આવે તો બી શરદી મટી જાય છે. ફુદીનાના રસના ટીપા નાકમાં નાખવાથી પણ શરદીમાં ઘણો લાભ થાય છે. લવિંગના તેલને રૂમાલમાં નાખી સૂંઘવું જોઈએ. સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડું ઘી નાખવામાં આવે તેની 3 થી 4 તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટી જાય છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે. આનાથી શરીરની શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે. સૂંઠ અને તેલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવામાં આવે તો શરદી મટી જાય છે. સાકરનો બારીક પાવડર છીંકણીની જેમ સૂંઘવામાં આવે તો પણ શરદીમાં ઘણા અંશે લાભ થતો હોય છે. ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવામાં આવે તો પણ આપણે શરદીને મટાડી શકીએ છીએ. તુલસીના પાનનો રસ અને આદુનો રસ મધ સાથે લેવાથી પણ શરદીમાં લાભ થાય છે. તુલસીના પાનવાળી ચા પીવામાં આવે તો શરદી મટી જાય છે. તુલસી, સૂંઠ, કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં 3 થી 4 વાર પીવામાં આવે તો પણ કોઈ પણ જાતની શરદી હોય તો તેને આપણે મટાડી શકીએ છીએ.